બરદખમાં ભાગની લેનારી પુનડીના ઓશિયાળા આવડાની દુખનારી મારા બાપવાના શેલા શ્વાસની મારા દાદા વાલા મિત્રો રાજા સાહેબ ટેમની માલપા એવી દુબળી દિશા ગરીબાઈ ચારે ખોરે આંખો મારી એક દી વાના બાપા રખોપામાંથી હાલ્યા આવે છે અને મિત્રો કેવી ગરીબાઈ ચારે કોરે આંટો મારી જાય છે દુઃખનો કોઈ પાર નથી એક દીનું ખાવાનું લાવે તો બીજા દીનું હોય બીજા દીનું લાવે તો બીજા દીનું હોય પણ વાડીની શેઠે હાલતા નીકળ્યા અને શેરડીનો વાડ દાદા નજરે વાળે છે દાદાને એમ થયું લાવીને વાડની માલપાથી એકાદો શેરડીનો કાંઠો કાપું અને શેરડી ખાય અને મારા દીકરાનો મારા નાના નાના બસરાનો એકાદો દી ટૂંકો થઈ જાય આને ગરીબાઈ કહેવાય વાડની માલપા જઈ દાદાએ શેરડીના વાડની માલપાથી એક રાડું કાપ્યું હોય તોય ભલે 5 રાડા ખાચા હોય બાપ કોઈ ગામના ગામેડું જોઈ જાય છે અને મારા બાપ વાના ઉપર ચોરીનો ઇલ્ઝામ આવે છે
મિત્રો ગામના પટેલિયા મરી વાલે સનદીરી જોય જાય મન દાદા વાલા મારા બાપ વાના નજરે પાડે મારા બાપ વાના સોરીના ઈંડાની માલપા પકડી અને વાડીએથી મારવાનું શરૂ કરે છે ગામના પાદર મિત્રો ખીજડે બાંધી અને મારા બાપ વાનાને ઢોર મારવાની શરૂઆત કરે મારી દેવી મારી ગરીબની દેવી અંધાર પછડો ઓટી હુઈ ગઈ મારા બાપ કાનવાની દેવી બાપ મારા દાદા કાનવાની દેવી અંધાર પછડો ઓટી હુઈ ગઈ નહીતર મારા વાનિયા ઉપર આવી દખની ઘડી હોય નહીં મિત્રો ઈ પો મહિનાની ટાઈડ આંગળી બહાર કઢાઈ નહીં અને વાલા ગોળ વાળું પાણી ટાઢું મારા બાપ વાના ઉપર નાખે છે અને મિત્રો એ ગોળના પાણીએ મકોડા મારા બાપ વાના ઉપર કોઈ એવી જગ્યા ખાલી નહીં કોઈનો હિસાબ નહીં મકોડા દાદાની માથે સડી જાય હાલતા હાલતા કોઈ હમાસા દીધો સાથળિયા કુળના દીકરી માં પુનાઈ અને એને હાલતા નીકળે ને કુબે કીધું એ ડુસીમાં તમારા ઘરના ધણીને ગામના પાદર ઢોર મારી અને જીવ આવે ને જીવ જાય છે ન હોય અને બાપલા એ કુબો રેટો મેલી નાના બસડા મેલી મરણ પથારીએ જોઈ પોતાના ધણીને લથ બતાવી અને પોતાના કુબે લાવે છે પોતાના કુબે લાવીને અહીંયા જગ્યાની માલિક દેવીના મઢને આગળ નાખી અને મારા બાપ કાનવાની દેવીને કીધું મળી તારો વાનિયો તો ગરીબ હતો પણ પાવાની દેવી ખોડિયાર તું ગરીબ થઈ ગઈ તું આ માણાથી હારી જાય ને નહીતર મારા વાનિયા ગરીબ ઉપર ઘા થાય ને ઓછાળા ટકોરા મારસ મારા બાપ વાનિયા ભાઈ દેવી આવીને ભીરે આ મારી પુનડી મને ઓછાળા ટકોરા મારીમાં વાનિયા ઉપર માર પડ્યો ત્યાં તો નથી ભાળ્યો પણ મેં પાવાની દેવી કાનવાની દેવીએ ભાળ્યો છે તારા એક ગોશાળા આહુડાનો હિસાબ ન કરું અને વાનિયાના એક રૂવાડાનો હિસાબ ન કરું ને અજાય
ભણ્યું જવા દઉં આધરાયની જગ્યાની મલપા ગાડીઓ માર મેલી અવળા જેસ નો લેવડાવું મને કાલવેલી જીવીને ખોટ લાગે બા આવડિયા ધરાઈની જગ્યામાં છે આદમી તો ધોણાવું મહિનાના છોકરાને ધોણાવું અને બાયડું ને વસ્ત્ર વગર ગામના સોરાની માલમાં હિંસ નો લેવડાવું ને તેથી મને વાલિયાના ભાગલે પાવલી દીવી બોલું છું આય મારી કુંડળી હું નાગણી થઈ અને મારા વાનિયાનો હિસાબ કરવા જાઉં એ મારો ડ લીધા સિવાય મને વાળીશ નહીં હો અને એના કળની માલપા પૂજાવ તોય માનજે ગાવડિયા જગ્યાની માલપા કેવડી અત્યારે વાલિયાને મારીને લાશ કરી નાખી તે ભાળી આની જાજી વાર નો હોય 100 મહિના હાડા 3 દી આની જાજી વાર નો હોય તું તો દેવી છે હા મારી પુનડી હાડા 3 કલાક થાય અને મારો વાનિયાનો હિસાબ ન કરી દઉં અને બજારની માલિકા જો ગાંડિયા માર બેલી 100 મહિનાના છોકરા નો ધોણાવું ને તેથી મારી પુનડી મને વાનિયાની દેવીને ખોટ લાગી જાય જા મિત્રો દેવી ગાંડીઓ માર મેલે છે માણે માણે ધૂણીને એમ કે છે કોણ માણે માણે ધૂણીને બોલે છે કોણ સુખ મળી વાનિયાની દેવી છું વાનિયા ડોહલાની દેવી છું વાનિયા વાઘરીની દેવી છું જાઓ મારા વાનિયા પાયે નહીતર જો એક તો જણ બસું જીવવા દઉં આ જગ્યાની માલમાં જડા દીઠ રવા દઉં તેથી મારા વાણીની દીવીના ખાધે ખોટ લાગી જાય હો તારે દેવીને કહેશે કે બડી કોઈ કાયદે વળી કે એમ નહીં વળું એમ તો તમારા સતાણિયાના કુળની માલમાં પૂજાવ મારા વાઘરી પૂજાપો કરે એવી રીતે કરો ને તો મને વાનિયાની દેવીને ગજ વળે નહીતર આ જગ્યાની માલમાં જો જડા દીઠ રવા દો ધરાઈની જગ્યામાં મારી વાઘરિયા વસની મારી આહાટ મહિનાની વીજળી કહેવાય મારી આય મારા બાપ ભગવાનની દેવી એક દી મારો બાપ ભગવાનનો વિશ્વાસી એટલે મારા બાપ ભગવાનની પાસે કાંઈ નતું એકલ માણા નિરાધારમાં
બાપ તેની મારી નાતે જોકે ગોતી દે ને તો મારી નાચ દે દેવી આ મારી નાચ ને ગંગાજી કીધી મારો ગંગાનો ઘાટ કીધું એક દી મારો બાપ ભગવાન નો એક હા આવડિયા જગ્યાની મારી પાસે જતી એકલ મારો બાપ અમીર લાકડીના બળે ભાઈ બસકો લઈ આ જગ્યાની મારી પાસે કાંઈ ન રોવા દીધું દેવીની વાડ જોઈ 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 મારો બાપ અમીર સરગના સામૈયા કરી ભગવાન દાદાની નાની ઉંમર કે છે કે હવે આ ધરાઈને જગ્યાની મારી પાસે શું કામ રહેવું જોઈએ આયા આવું નથી રે પોતાના મોહલની માલિકા હાલી નીકળે દેવી પાસે ધા નાખી અને મારો બાપ ભગવાન દીદી માયા મેલી હાલી નીકળી દેવીને વહમું લાગ્યો હવે મારા ભગવાનિયાને નથી જીવામાં ઝવેરાત રહ્યું હાથ વરાયની ઉંમરે પોતાના મોહલની માલિકા હાલી ગરુણીની જગતથી ભૂલી જાય છે તેથી પોતાના મોહાળિયા કુંવરિયા હાંકના મિત્રો ગરીબ નિરાધાર એકલ માણા ગરીબ નિરાધાર એકલ પોતાના મોહળિયાને એમ થયું કે મારો એકનો એક મારો ભાણેજ મારો ભગવાનનો એકલ થઈ ગયો એની પાસે મોડું નથી એની પાસે બાયું નથી મારો ભગવાનનો ક્યાં રહેશે નથી નથી આ બમાયણી નથી મનો ભગવાન એનો કોઈ ધણી અમારી નાચ રહીને એ મારી જય વાળ છે હો દાસ દેવી હિમાળા હાલી નીકળે કોઈ મારા ઘડિયલ નાચીલા આવી જાય ને ગોબર બુટિયા જેવા રતનિયા સોનારા જેવા સબજી ગોવા જેવા હાસા નાચીલા જગ્યાની માલ પર આવી જાય ને તો અજાણ વસ્તીને રસ્તો બતાવે બાપ એટલે ભગવાન દાદા ઉપર દિયા આવ્યો મારા દાદા સખુને દિયા મારો ભગવાન એકલ આની પાસે નથી માયા નથી મૂડી નથી હારું રહેવા ઝૂકરું નિરાધાર થઈ ગયો એને દિયા આવીને દાદાને એમ થયું આને મારે એક દીકરી દેવી છે આની પાસેથી કાંઈ નથી લેવું કંકુ કન્યા દીકરી દેવી છે બાપ કવિએ કીધું છે માં મરજો મોહળ જીવજો આવું કીધું છે વાલા મોહળ ને માલપા ભાણે જાય ને એટલે મોહળિયાને આખ્યું મારું ભાણેજડું છે વાલા ઓ ભામણ એક ભાણેજ
એને ગમે એટલું દશો તો પાર નહીં આવે. તેથી મારા દાદા સકુને દિયા આવી, મારા બાપ ભગવાન દિયા આવી એટલે એક દીકરી પણ આવી. અને એને ખબર હતી આની પાસે નથી સંદર્ભા નથી સાથ. ક્યાં જાવું કોનો આધાર મરી દીવી, કોનો આધાર. મિત્રો દાદા એ કીધું મામા તમે મારી નાચ મારી ગંગાજી છો, મારી દેવી નો રસ્તો બતાવો, મારી દેવી નો મારો બાપ દેવી દેવી કરી દેવી ના વિજોગમાં મારો બાપ મેરી ઓ હે મારી નાય તમે મારી જય વાળશો. મારી દેવી અત્યારે હારાનો હંગાત કરી તમારા ભગવાનની માયા મૂકી દીધી હોય એવું મને લાગે છે. બાપ મારા બાપ ભગવાને કીધું મારી નાય મારા મોહળી મારી પાસે ખવા રૂપિયો છે 18 વર્ષની કમાણી, એ ખવા સિવાય બીજું મારી કેવી વેળા છે, કેવી દુઃખની ઘડી. મિત્રો એની ગરીબાએ એના વ્યવહાર અત્યારે આપણે પાસે કાંઈક હશે, આપણને કોઈ ઓળખતું હશે. નગર એક દી એવો સમય આપણા વડવા માથે હતો પ્રકાશભાઈ, આ લુગડું હાસું કયું એ ખબર નથી, એટલા ઠીકડા. પણ મારી દેવી ને દિયા આવી, મારી દેવી ને બાપ મારી દેવી ને દિયા આવી. પ્રકાશભાઈ આપણને ભીખ માંગતા બંધ કર્યો. મારી દેવીને ખબર હતી કે મારી વસ્તીની વસ્તી થાય છે, એ માંગવા નહીં જાય. મારી દેવી રહીને મારા બાપ કાનવાની દેવી, મારા બાપ ભગવાનની દેવી. મારી દેવી એક મોટું કામ કર્યું, જગતના ઓશિયાળા મટાડ્યા. નગર એક દી એવો સમય હતો કે મારી નાતની દીકરીઓ દાંતણ લઈને જાય, તારા રોટલા આવે, દાદા બટક્યા તારા મળે. અને એ ઓશિયાળ હતી ને એ મારી દેવીએ મટાડી દીધી. મિત્રો ભગવાન દાદાને સગુ દાદા કહેશે, ભગવાન લાઈ હવા. અને તેથી કમળાપુરના ઉઘરી ગયા અને આ કુંવરિયા ભેગા થઈ મારા બાપ ભગવાન દેવી પૂછે, હે મળે તું 33 નહીં? ભગવાન પાસે કાંઈ નથી, હવા સિવાય કાંઈ નથી, અને એકલ છે. ભગવાનની વાહે કોઈ નથી. તેથી મારી નાતની કલમે બોલી, મારી નાત વજીતા મારી નાત નાયડી બદલાઈ દી, એ મારી યડી ના બદલાઈ દી.
मेरी नाच जाओ जाओ ये हवा लियो मेरी खांडोड़ी सरिये बांधो ये खांडोड़ी सरी ना व्यवहार ना અને મારા ભગવાનના વ્યવહારના જગ્યાની માલિકમાં 500 પંખીડા નો બનાવી દઉં ને દીદી મારું કાનવાની દીવીનું ભાંખેલું ભોંયા પડી જાય મેરી નાય તારે મારા બાપ ભગવાનીએ કીધું માડી નથી એક સોચિયાવા મારી પાસે સંદર્ભો નથી સાબકો શું જોઈ જીવવું હે મારા ભગવાન વાલા દિવ્ય મારા બાપ ભગવાન કીધું હે મારા ભગવાન ધોળકાની બજારની માલમાં જોતા એટલે સંદર્ભા મળે લુવાની દુકાને જાય એટલે તું કેવી સરી બનાવી કુંભાર પાસે જાય એટલે તું કેવી ઢાંકણી બનાવી પણ મારા ભગવાનીએ જેવો વ્યવહાર મને કાનવાની દેવીને નહીં મળે હો નથી જોતા સદરવા સાબકા મારા ભગવાનજી આ જેવો મને પગી ધરાયેલી જગ્યામાં મારા ભગવાનની જેવો મને હીરો નહીં મળે મને બાબાજી જેવી મારા ભગવાનની જેવો મને ભગીરથ નહીં મળે ભગવાનની હે મારા ભગવાનિયા મારા સંદર્ભા સાબકાની ઓળખાણ નથી બતા તારી ઓળખ ભગવાનિયા તારી મારા ઓળખ આવડી આ જગ્યાની માલપા મારી ધરાઈની જગ્યા રહે તા સુધી મારા ભગવાનિયાનો અમર નામ ન રાખું તેથી મારું કાનવાની દેવીનું માંડેલું બચા થઈ જાય ભગવાનની ગરીબાયનો બગીચો બનાવી દઉં તરાઈ જગ્યા હે મારી નાય મને ભગવાનીને ઓળખીને આવે ઉડે જગ્યાની માલપા અને કદાચ લાગ્યો લાગ માંડે તો લાગ્યાનો લાગ લેવા દઉં આવડી જગ્યાની માલપા મારી વસ્તી ઉપર કડવી નજર કરીને જોવે અને આંખોના લોશન નો કાઢી નાખું ને એથી મારા ભગવાનની દેવીના નામનો સાડિયો બાંધ્યો મારી નાય દેવીના નામનો સાડિયો બાંધ્યો મારી નાય મારી વિશ્વાસી મારી અકલ વસ્તી માયા હા મળે बाप आ तो धर्म से देवी से मरी नायत आपने गति प्रकाश भाई गोरावा
મારી દેવીની ગતિની ખબર પડે નહીં હોય પણ એની રેણી કેણીમાં રહ્યો અને મારા બાપ ભગવાનિયાને ઓળખીને આવડે જગ્યાની માલપા તમે રહ્યો અને તમને લીલા લહેર ન કરાવે ને તો આવડ્યા પીપેરી આ જગ્યાની માલપા મારા બાપ ભગવાનની દેવીને ખોટ લાગી જાય. અને મિત્રો ઠેઠ મારા બાપ કાનમાંથી આ દેવી મારી માં ખોડિયાર મારી પાવાની દેવી રહી ને ઠેઠ કાનમાંથી લઈને અતાર લગી વવારાનું બહુ સાંભળે છો. વવારોનું આ દેવી બહુ સાંભળે છે કારણ કે તેમની માલબા મીણા મનોવર એક દી મારો બાપ કાનો જેથી હાલી નીકળ્યો ને દીદી પેલાના વડવા કહેતા એ જે મીણા મનોવર હતા દાદાને તો એક જ દીકરી પરણાવી હતી મીણામાં પણ એ મીણા માના બેન જે હતા મનોહરી એને કાનવાના નામની ઈ પણ માળા સંપતી હતી. જેથી મારો બાપ કાનો જેથી હાલી નીકળ્યો ને દાદા પિરિયાની માલપા કાનવા દાદાને ખબર પડી ગઈ હતી કે લગ્ન કરે અને મારા કાનમાં એક બાળક થશે એટલે હું કાનવો મરી થાય એટલે પોતાની જે મીણા માને પોતાના પિરિયામાં મૂક્યા. ઇતિહાસની માલપા એવું કહેશે કે નાવડિયા કુળની દીકરી હતી. ઈ મૂકી આવ્યા અને મારો બાપ કાનો જયારે ભગવો ભીખ ફેરીને મરવાની બીક મરી જાય છે આગળ વેલો હાલે એક ને પરણાવે અને એને દીકરો થાય એટલે બાપ વિયો જાય એ દેવીની અગવડમાં અને મારા બાપ કાનમાં એમ થયું કે આ દુનિયાની માલપા એક મારું સંતાન થશે અને કાંઈ મારું નો રે નામે એટલે હવે માયા મેલીને વ્યુઝ આવું છે. ભગવો ભેગ પહેરીને મારો બાપ કાનવો જેથી જગ્યા મેલીને હાલી નીકળ્યો તેથી એના માતુશ્રી જીવતા દીદી મારો બાપ કાનવો હાલતો ઢાંકા મંગાળની માલપા જાય છે એક મલકમાં જ્યાં અસ્ત્રીનું રાજ દિવસે આદમીને બળદ બનાવે હાંજ પડે એટલે બળદમાંથી પુરુષ બનાવે આવો મલક. અને મિત્રો એ ગોરાવલી જગ્યાની માલપથી કાનમાં દાદા નીકળી જાય છે અને કાદીપરની જગ્યાની માલપથી બીજલ દાદા નીકળી જાય. એ ઢાકા બગાડની માલપા બેયનો સને થયો અને બધાની માલપા મારો બાપ કાનમો મોરલી વગાડતો આવતો. બીજલ દાદા એ કાને અવાજ સાંભળ્યો મોરલી. ઓહો એને દેહ યાદ આવી ગયો જગ્યા યાદ આવી કે આ મોરલી આ મલકમાં વાગે નહીં આપણા મલક સિવાય. કાનમાં દાદા બધાની માલપા હાલ્યા આવે છે મોરલી વગાડતા હોય અને મારો બાપ બીજલ દોડીને આડો ફરી જાય. હે ભાઈ ક્યાં ના છો ક્યાંથી આવો શું બનાતી છે ભાઈ કે ભાઈ ગોરાવો મારું ગામ છે ગોરાવા હાંકનો વાઘરી સુકાનો મારું નામ છે. તને કોણ એ ભાઈ કાદી પર મારું ગામ છે અને બરબીડિયા હાંકનો વાઘરી સૌ બીજલ મારું નામ છે. એ બીજલા કાનવાનો હંગોળ થયો મિત્રતા થઈ મારા વિશ્વાસ
બે ભાઈ દુઃખની વાતો કરે છે કે ભાઈ અહીંથી હું જીવતા નહીં જવા દે હો ભાઈ, જગ્યામાં આટકે આપડા નહીં જાય હો ભાઈ, મારી દેવી ધણી મટી ગઈ તારે. બાપ બે દુઃખની વાતો કરે. એક દી મારા બાપ કાનમાં દેવી આવી ગઈ. ઓહો, ક્યાં મારી જગ્યા, ક્યાં મારી ભૂમિકા, ક્યાં મારી દેવીના દુઆ હે મળી. મારો કાનવાનો ધણી મટી ગઈ. મિત્રો એક ટંગા મલકની દેવી મારી માં એકલડી. મારા બાપ બિજલા કાનવાનો ધણી બની ગયો. કારણ બિજલ દાદાને એક હજનાઈ નામની સ્ત્રી, હજનાઈ માં, એને અને બિજલ દાદાને સને થઈ ગઈ. તારે આ બધી થઈ એની વાત કરે છે હજનાઈ માં. સાંભળો છો બિજલ, આ એક તંગો મલક છે, અહીંથી મને લઈ નહીં જવા દે, જીવ મારી નાખ, તમને મારી નાખશે, નહીં જીવવા. પણ કે કોઈ કાયદે મિત્રો દેવી એકલડે કહેશે કે જો અહીંથી જીવતું જાવું હોય તો મને કળની માલિકા પૂજવી જોઈએ. બીજલ દાદા કાનવા દાદા કહેશે ભાઈ દેવી જો જગ્યાની માલિકા લઈ જતી હોય એટલે ભલે પૂજવી પડે. હાલ તો કે સાંભળો, મારા કાનમાં મારા બિજલા આ ઢાકા મકાનમાં નીકળી જવું હોય પણ રાતે નીકળવા દેશ, દિયે નહીં. એક હાવણાનો પૂળો બાંધો, હાવણાનો પૂળો બાંધો અને આમ હાલતા જાઓ, હાવણાની હળે એક 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 મુકતા જાઓ. સામે નદીનો કાંઠો સડી જાઓ, ના એક ધૂંધળા મળની ઝૂંપડી છે, ધૂંધળા મળની ના પહોંચી જાઓ એટલે પછી આ વદ્યાની કોટની જે રાણીઓ રહ્યું ને એનો વદ્યા નહીં આવે. અને આ નીકળી ગયા પ્રકાશભાઈ, નાથી ભાગ્યું છૂટ્યા. નદીના કાંઠે પહોંચ્યા હતા, દી ઉગી ગયો. જે ઓલી કામણની કરનારી હોતી જાગી ગઈ. આવડા ક્યાં ગયા? આ કાનવો બીજલ ક્યાં ગયા? તારે હમળીનું રૂપ લીધું કે તું જોતો કરી ક્યાં દેખાય છે. એક જણીએ હમળીનું રૂપ લીધું, આકાશમાં સડીને જોયું કે આ તો ભાગ્યા જાય, દોડ્યા જાય. નદીને કાંઠે પહોંચી ગયા, પાછું વળીને જોયું કાનવા દાદાએ કે હવે નહીં જીવવા. પણ દેવીએ જે હળીઓ બતાવી એ લી હતી, લી. હળી એક લઈને ઘરે આવે, એક લઈને ઘરે આવે, વાર લાગી ગઈ. બીજી હજી હળીઓ નદીના પાણીમાં નાખી દીધી. હવે એ હળીઓ ક્યારે ભેગી? હવે કાંઠે ધૂંધળા મલની ઝૂંપડી, ધૂંધળો મલ હતો એની ઝૂંપડી પહોંચી ગયા અને ના જઈને ગીરી ગઈ. અને એકલડી ધણે થઈ ગઈ. જો એકલડીના કળની માલિપા આવવું હતું, એને પૂજાવું હતું. મારા બાપ કાનમાં, મારા બાપ બિજલના કુળની માલિપા પૂજાવું હતું.
વાયના ઉકાળની દેવી મારી એક તંગા મલકની દેવી એ મારા બાપ બીજલ કાનવાના હંગોળની દેવી બીજલ દાદા કાદીપરની જગ્યાની માલ પર આવ્યા કાદીપરની જગ્યાની દાદાનો ભાઈ હારિંગ માતાજીનો માંડવો કરે છે અને આયા કોઈ હમાસાર દીધો હારિંગ દાદાના બાપા બીજલ કાકા આવ્યા છે બીજલ કાકા આવ્યા છે બોલાવે છે ક્યાં હતો ભાઈ આજ દી લગી તારે બીજલ દાદાએ કીધું ભાઈ ઢાકા બગાડમાં હતો કોઈ તો એક ટકા મલકની દેવી અમને એકલડી છોડવી લાવી નગર આયા આવવા દે એમ નતું ભાઈ તારે બીજલ દાદાને કીધું ભાઈ તારે દેવી આરે પૂજવી હોય તો મારી ના નથી પણ આ એક એકલડી તારી આરે આવી પ્રકાશભાઈ તેથી મારા બાપ હારીંગે ના પાડે કે આ એકલડી દેવી આવી તારી હમાણ થાય છે પણ એકલડીની હમાણ નહીં થાય તો કે ભાઈ તારી હારી મારે દેવી નથી તારે મારા બાપ બીજલ ને કાનવા દાદા કહેશે બીજલ એકલડીનો આપણો વિશ્વાસ કરી આપણા કાયદાની માલપા આપણે બે પડ્યા છે એકલડીને મુકાય અને નાથી હાલી નીકળ્યા આયા ગોરાવાની જગ્યાની માલપા મારા બાપ કાનવાના નામનો અખંડ દીવડો જેગવી મીણા મનોવર કાનવાના નામની માળા જપે છે કાનવાના લાય કાનવાના લાય કાનવાના લાય એવા ધર્મને વાત રાખી દેવીના તાવાની માનતા આવી તારે પોતાની હાવોને કાનવા દાદાની માતુશ્રીને મીણા મનોહર કેસે સાંભળો છો તાવાની માનતા આવી તમારા દીકરા તો છે ને આનો હવન કોણ કરશે એક દી તમારી દેવીએ કીધું હતું ને મારા કાનમાં સિવાય હું હવન નહીં લઉં આ જગ્યાની માલપા દેવીએ પ્રકાશભાઈ કાયદો માંડ્યો ને એવો ગોરાવાની જગ્યાની માલપા કાયદો માંડ્યો કે આવડી આ જગ્યાની માલપા 52,000 થાય પણ વ્યવહાર તો મારા ભગવાનિયાનો થયો ભૂવા પડે તો મારા ભગવાનિયાની ઓળખાણ મારા ભગવાનિયાની કદાચ આવડી આ જગ્યાની માલપા એક ભગવાનિયાના 500 પંખીડા બનાવી દઉં ને ના જગ્યાની માલપા ઓળખાણ તો મારા ભગવાનિયાની દ્રશ્ય વ્યવહાર તો મારા ભગવાનિયાનો દ્રશ્ય અને વાલા તમે મને રોજ ખવડાવશો તમારું નહીં ખાવ મારો ભગવાનિયો આપે ને તો કાનવાની દેવી ખાવ લાખોનું લાવજો અને મારા ભગવાનિયાના હાથમાં દેજો પાવાની દેવી ખોડિયા તમારો મુઠ્ઠી કણુકો ખાય ભગવાનિયાનો કણુકો વદાડી આ ધરાઈની જગ્યા માથે એક કણુકો આપો શહેતનો હિસાબ ન દઉં ને તેથી મારા ભગવાનની દેવીને ખોટા બોલી કહેજો મને કાનવાની દેવીને ખોટા બોલી કહેજો મને ના મિત્રો દેદી પ્રકાશભાઈ નાતીલા હશે ને એ કુંવરિયા નાતીલા સકુ દાદા અને એ કમળાપુરના ઉઘરી ગયા ઈ પણ હારા હુતારના ઘડેલાઓ એને હિસાબ કિતાબ કરી જે કાંઈ કાયદા કર્યા છે ને એને હિસાબ કિતાબ કરીને કર્યા છે કદાચ વાલા આવડી આ જગ્યાની માલ પર જયારે કળિયો નાખ્યો હોય તેથી આ જગ્યાની માલ પર બસકો હશે શરીર સંદર્ભા સાબકા બધું હશે પણ
દેવીએ તેદી આ જગ્યાની માલિપા કરાર કર્યો કે દાસ આવડી જગ્યાની માલિપા કાબરા જો બીજા કાબરા કરું તો ઓલી જે વૈજની નું માધ્યમ નથી રહેતું એ મારી નાતે હિસાબ કર્યો છે અને તેથી વાલા મૂડી 1000 રૂપિયો દાદા પાસે હતો એ 1000 રૂપિયાનું બધું ધોળકાની બજારમાંથી મળી જાય પણ દેવીએ ન કરવા દીધું કે જગ્યાની માલિપા હતું એ વ્યુ છું મને હબીરની વસ્તી પાસે કાંઈ ન રહ્યું અને અત્યારે બીજો કાયદો બતાવી અને કાબરા આ જગ્યાની માલિપા લાવું અને કદાચ હારી થાકી અને કીધી ઈવડાય કાબરા આ જગ્યાની માલિપા આવ્યા હોય ને તેથી ઓલીનું માધ્યમ નથી રહેતું તેથી મારા બાપ ભગવાનનું માંડેલું મચ્યા થઈ જાય પણ આ તો દેવી છે આનો હિસાબ કિતાબ હોય આની વાતો રહીની બધી પ્રકાશભાઈ ગોરાઓ વજન વાળી હોય ઈજીને સમજાય નહીં બધાયને જે સમજે ને એને ખબર છે કે દેવીની વાતો કેવી હોય દેવીના કાયદા શું હોય અને તેથી મારા બાપ ભગવાનને કીધું હાલે હાલે મારા ભગવાનિયા હાલ ને મારા પડેલ પોડે હાલ ને મારા ભગવાનિયા આય ભગવાનિયા ઈ કાબરામાં હું નથી ઈ કાબરામાં નથી હું શરીરમાં નથી લાગણીમાં નથી બાપ આ બધું વેસાતું મળે છે મને વ્યવસાતો નહીં મળે મને કાલવાની દેવી નહીં મળે મને ભગવાનિયા ગોતવા જાવ મને ભગવાનિયો મને મળશે નહીં આલે આલે મને ભગવાનિયા હાલ મારી દુની જગ્યા અરે મારા ભગવાનની હાલ મારા પડેલ કોડે બધુંય નાશ ઈ પછેડી વા જગ્યા રહી મારું પાવની દેવીનું ખોડિયાનું તેજ હમાણો મારા સંદર્ભા સાબકાની નથી જરૂર તું મારા ભગવાનની ખાલી હામો ઊભો રહે અને તને નજરે ન પડું ને તો ઈવડી જગ્યાની માલમાં મારા કાંડી ઈનું ખોટું મિત્રો એ મારી નાત વજીતા તેથી મારી પાવાની દેવી ખોડિયારે બધું મારા બાપ ભગવાનિયાને દઈ દીધું મારો ભગવાનિયો હશે ને તો બધું આ જગ્યા ભગવાનિયા તારી આ ગામ તારું આ ઘરા તારો એક મારી હવાની બોલી રહી ને હવાની ઓળખાને આવડી આ જગ્યાની માલમાં ભગવાનિયા તારો પસાણમાં ન વગાડી દઉં ને તેથી આ ધરાઈની જગ્યાની માલમાં ખાધેલું વ્યાજ્યા પૂરમાં જાય બની મિત્રો ઈ હવા રહ્યો ને આમ તો જોવો એનો હિસાબ તો જોવો પ્રકાશભાઈ સોયની વાત કરી વાલા એ ખાંડોડી શરીરની મૂઠે હવા બાંધ્યો છે શું કામ બાંધ્યો છે એનો હિસાબ કરવા વાળા નાતીલા કરીએ કે બાકી બીજાનું કામ નથી હાથમાં શરીર લને ભૂવો ખાપીને ભગવાનીઓ યાદ આવે
આ તમારો ભગવાનનો છે મારી નાત વ્યાણનો હિસાબ કર્યો નથી ભલે આ જગ્યાની માલિકમાં 52,000 ભૂવા થાય પણ જેથી દેવી ખાવા ઊભી થાય ને તારા ભગવાનીઓ વધાડીને ખાય છે હોય હાથમાં ખપસરી લે પાવનની દેવી ખોડિયાને ખપ ભગવાનીઓ યાદ આવે આ તો મારો ભગવાનીઓ છે ભગવાનની બોલીઓ એની પાસે કાંઈ મૂડી નથી ભગવાનનો વિશ્વાસ મને જગ્યાની માઇલ પર લઈ જઈને છેતરીશ તો નહીં કહે મારા ભગવાન હાલ 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 બધી ધરાયની જગ્યા ઉપર મારા પડેલ પોડે હાલ જો તને છેતરવા જાવ માંડીને બીજું માંડું એવડી જગ્યાની માઇલ પર તારા ભગવાન 500 પંખીડા ન બનાવી દઉં ને તેથી મને જૈત્યની દેવી મને જેતમાલ તગાવડે મને ભગવાનની દેવી મને કાનવાની દેવીને ઠપકો દે મારી નાય બાપ ઈ બોલીનો દેવી હવા શરીરની મુઠ્ઠે બંધાવી મારા બાપ ભગવાનનો અમર વ્યવહાર ભગવાન દાદાની અમર ભુવા પડી બાપ કારણ પ્રકાશભાઈ બધા નાચેલા ને એમ થતું હશે કે કેવી ગોરાવાની નાચ ચેખલિયા શું કામ રોતા પણ એ જે વ્યાણ રહ્યા ને એ વાતું રહી ને માણસ વહમું લાગે હો એ વ્યાણ રહ્યા ને એ તાજું થઈ જાય નગર એ મારા બાપ કાનવાની દેવી એ ચેખલિયા આ કાનવાની દેવી તમે ગોરાવા અમે ચેખલિયા ગાણા આવે ને ધર્મના એને રોણા આવે હો સમજે એને બાબલા આ દુનિયાની માલપા તો મારી નાયતે કાયદા ઘણાય ઘડ્યા છે દેવીના કાયદા ઘણાય ઘડ્યા છે પણ અમુક જગ્યાની માલપા દેવી કાયદા ઘડી જાય છે ને એને 1000 વરા થઈ જાય ને એનો પાર નથી આવતો જે કાયદા રહ્યા ને અમુક વસ્તુ અમુક કાયદા અને આપણા સમાજની માલપા તો અનેક પરસા પૂર્યા છે જ્યાં જ્યાં વસ્તીને સંકટ પડી દેવી આવીને ઊભી રહી વાલા એ હવા પાલીના તાવાનો હવન લઈ મારા બાપ કાનવાને હાથે દેવી બોલી એ મારા કાનમાં મને પાવનની દેવી ખોડિયાને મૂકી તું તારે મને પોસવું તું બને દીદી નાચીલા હશે કે બડે એકનો એક છોડવો એકનો એક છોડવો મારો ગોરાવા કુળનો વશ નો રે કે બેટા મારી ખોડિયાર મારી પાવનની દેવીની કીધી કર જો તારા કાનવાની વસ્તી આથી જૂનાગઢના ઝાપા લગી નો વધારી દઉં ને તેથી મને પાવાની દેવી ખોડિયાને ખોટ લાગી જાય મારી નાચ મિત્રો
કાનવા દાદા પછી મીણા મનોહર ને ઘેરે બે બહેનો ને ઘેરે એક બેન ને ઘેરે 5 દીકરા એક બેન ને ઘેરે 3 દીકરા 8 દીકરા એક કાનવાના 8 થયા એમાં મોટા દીકરા લાધા દાદા કાનવા દાદાના દીકરા મોટા લાધા દાદા મન દાદા કાનવાની મારા બા કાનવાના ભગવાન દેખલી મારી વિશ્વાસી દેવી એ મનુ વિશ્વાસ